નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણો આવી શકે છે। રાજનીતિના ક્ષેત્રમાં થોડી પરેશાની રહેશે। વેપારમાં નવી યોજનાઓ બની શકે છે। મહિલાઓ ખરીદીમાં ખુશીથી વધુ સમય પસાર કરશે। પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી અધૂરા કામ પૂરા થશે। નોકરિયાત વર્ગને લાભ થશે। કોઈએ જે કહ્યું છે તેનાથી વિચલિત થશો નહીં। સંતાનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે। નોકરીમાં ટ્રાન્સફરનો સંયોગ છે। આજે તમને સરકારમાં કોઈ ઉચ્ચ હોદ્દેદાર વ્યક્તિ તરફથી સહયોગ અને સાથીદારી મળશે। કોઈ અધૂરું કામ પૂરું થવાથી મનમાં ઉત્સાહ અને ઉમંગ વધશે। રોજગારની શોધમાં ભટકતા લોકોને શહેરથી દૂર જવું પડી શકે છે। તમને કોઈ સામાજિક કાર્ય માટે ઈચ્છા થઈ શકે છે। વાહનની સુવિધામાં વધારો થશે। સંતાનની જવાબદારીઓ પૂરી થશે। નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે। તમને રાજ્યકક્ષાનું પદ અથવા સન્માન મળી શકે છે। સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે। આજે તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળશે। તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો। કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરવા છતાં પરિણામ તે પ્રમાણમાં નહીં મળે। વ્યવસાયમાં સમયસર કામ કરો। કોઈના દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં। સામાજિક કાર્યોમાં સંયમથી વર્તો। વિરોધી પક્ષો તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે છે। મહત્વના કામોમાં આવતા અવરોધો સત્તામાં રહેલા કોઈની મદદથી દૂર થશે। રોજગારની શોધમાં તમારે ઘરથી દૂર જવું પડી શકે છે। આજે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી થઈ શકે છે। તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો। રાજકીય ક્ષેત્રે અપેક્ષિત જનસમર્થન ન મળવાને કારણે આજે તમે થોડા દુઃખી રહેશો। કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે વેપારમાં લાભ અને પ્રગતિની સંભાવના રહેશે। નોકરીના ક્ષેત્રમાં રોકાયેલા લોકોને તેમની મહેનતનું ફળ મળશે। મનમાં સંતોષ વધશે। સંબંધીઓ અને નજીકના મિત્રોના સહયોગથી કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ઓછી થશે। સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્ક થશે। આજે તમને રાજનૈતિક ક્ષેત્રે કોઈ ખાસ વ્યક્તિનું માર્ગદર્શન અને સાથ મળશે। નોકરીમાં તમારા કામની સાથે તમને કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે, જેના કારણે રાજકીય ક્ષેત્રે પ્રભાવ વધશે। બૌદ્ધિક કાર્યમાં તમને નોંધપાત્ર સફળતા મળશે। નવા ઉદ્યોગ અથવા વ્યવસાયમાં અપેક્ષિત વિકાસ અને પ્રગતિ પ્રાપ્ત થશે। લાંબા અંતરની યાત્રા અથવા રાજ્યની યાત્રા પર જવાની શક્યતાઓ બનશે। દુશ્મનો તમારી સાથે સ્પર્ધાની ભાવનાથી વર્તશે। આજે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશનના સારા સમાચાર મળશે। સત્તામાં રહેલા લોકોએ એક સરકારી અભિયાનમાં મોટી ભૂમિકા ભજવવી અને જવાબદારી લેવી પડી શકે છે। વેપાર ક્ષેત્રે સંકળાયેલા લોકોને ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે। આજીવિકાના ક્ષેત્રમાં રોકાયેલા લોકોએ તેમના સાથીદારો સાથે વધુ સંકલન બનાવવાની જરૂર પડશે। કાળજી રાખજો। તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। બેરોજગારોને નોકરીને લઈને થોડો તણાવનો સામનો કરવો પડશે। આજે સંતાનોના સુખમાં વધારો થશે। તમને કોઈ જૂના મિત્ર તરફથી સારા સમાચાર મળશે। ધાર્મિક કાર્યમાં રુચિ રહેશે। તમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી મળી શકે છે। નોકરીમાં ગૌણ કર્મચારીઓની ખુશીમાં વધારો થશે। ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકોને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કમાન્ડ મળી શકે છે। વેપારમાં નવા સહયોગી બનશે। ઉદ્યોગમાં પ્રગતિ સાથે લાભ થશે। રોજગારની શોધમાં ઘરે ઘરે ભટકવું પડશે। કેટલાક અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે। આજનો દિવસ બિનજરૂરી દોડધામથી શરૂ થશે। તમને કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે। લક્ઝરીમાં અપાર રસ રહેશે। કાર્યસ્થળ પર વિજાતીય વ્યક્તિના જીવનસાથી તરફથી તમને ખુશી અને સાથ મળશે। તમને કોઈ પ્રિય વ્યક્તિનો વિશેષ સહયોગ મળશે। વેપારમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે। વિચારોને સકારાત્મક દિશા આપો। સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે। તમારા વ્યક્તિત્વની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો। આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। કાર્યસ્થળ પર આવી કોઈ ઘટના બની શકે છે, જેના કારણે તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે। બીજાના વિવાદમાં પડવાનું ટાળો। જો મામલો વધશે તો તમારે જેલ જવું પડી શકે છે। દારૂ પીધા પછી જોરશોરથી વાહન ન ચલાવો। અકસ્માત થઈ શકે છે। વાહન, જમીન અને મકાનની ખરીદી માટે યોજના બનાવવામાં આવશે। તમારી ધીરજ ઓછી થવા ન દો। તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। સામેવાળાને તમારી નબળાઈ જાણવા ન દો। સારા મિત્રોનો વ્યવહાર સહકારપૂર્ણ રહેશે।
આજનો દિવસ સામાન્ય લાભ અને પ્રગતિનો રહેશે. તમારી જરૂરિયાતોને વધુ પડતી ન થવા દો. સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહો. ગુપ્ત દુશ્મનો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. તમારા સહકર્મીઓ સાથે તાલમેળ જાળવી રાખવાની જરૂર પડશે. આજીવિકાના ક્ષેત્રમાં કાર્યક્ષેત્ર પ્રત્યે વધુ સાવધાની રાખો. વ્યાપારી લોકોની વ્યાપારિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે આવકના નવા સ્ત્રોત ખુલશે. કોઈ વ્યવસાયિક યોજના પૂર્ણ થવાની સંભાવના છે. બેરોજગારોને રોજગાર મળશે. વિદેશ સેવા સાથે જોડાયેલા લોકોને લાભ કે સન્માન મળશે. કોઈ પ્રિય વ્યક્તિ દૂર દેશમાંથી ઘરે પહોંચશે. રાજકારણમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે. નવા મિત્રો વેપારમાં ફાયદાકારક સાબિત થશે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂરા થશે. પારિવારિક સુખમાં વધારો થશે. રમતગમતની સ્પર્ધાઓમાં તમને સફળતા અને સન્માન મળશે. તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ અને સાથ મળશે. તમને સાસરિયાઓ તરફથી આર્થિક મદદ મળી શકે છે. આજે નોકરી મળવાના ચાન્સ રહેશે. તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે. રાજકીય પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનું આમંત્રણ મળશે. કેટલાક નવા મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળવાથી કાર્યક્ષેત્રમાં માન પ્રતિષ્ઠા વધશે. વેપારમાં નવા સહયોગી બનશે. સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નોંધપાત્ર સફળતા મળશે. વાહન ખરીદવાની જૂની ઈચ્છા પૂરી થશે. આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.